શું તમે ક્યારેય એવો સ્વાદ ચાખ્યો છે જેમાં માત્ર સુગંધ જ નહીં પણ આત્મસન્માન પણ હોય? રાજકોટના ટેબર રોડ પર આવેલું ફાર્મ હાઉસ અરાઝા માત્ર એક બેકરી આઉટલેટ નથી, પણ આશાનું એક નવું કિરણ છે. આ સુંદર પહેલના કેન્દ્રમાં છે મનોદિવ્યાંગ યુવાન સવન વસાવડા અને તેમના જેવા તમામ મનોદિવ્યાંગના આત્મનિર્ભરતા, જેમણે સમાજની મુખ્ય ધારામાં લાવવાનું બીડું ઝડપ્યું છે. આ એક એવો સંગમ છે જ્યાં સેતુ ફાઉન્ડેશન, પ્રયાસ પેરેન્ટ્સ એસોસિએશન અને સરાઝા સાથે મળી એક અનોખો પ્રયોગ કરી રહ્યા છે. મારું નામ સ્ટવનભાઈ વસાવાળા છે. સવારથી સાંજ કામ કામ કરું છું, દુકાન ચલાવું છું. બહુ સરસ લાગે છે. મકાના બધી વેચું છું, પબ વેચું છું અને કેક વેચું છું. બહુ સરસ લાગે છે. માં બનવું છું. ખરેખર આ આઉટલેટની વિશેષતા એ છે કે તે કોઈ સામાન્ય વ્યક્તિઓ દ્વારા નહીં પણ મનોદિવ્યાંગ યુવાનો દ્વારા સંચાલિત છે. અહીંનો દરેક ખૂણો તેમની મહેનત અને આત્મનિર્ભરતાની સાક્ષી પૂરે છે. અહીં તમને મળશે તાજી બેક કરેલી આઇટમ્સ, પછી એ કેક હોય, પેસ્ટ્રી હોય, સોફ્ટ બ્રેડ હોય કે ગરમા ગરમ પફ હોય, આ બધું જ રેડી ટુ સેલ છે. પણ યાદ રાખજો, જ્યારે તમે અહીંથી કંઈક ખરીદો છો ત્યારે તમે એક માત્ર વસ્તુ નથી ખરીદતા, પણ એક દિવ્યાંગની આત્મનિર્ભરતાને ટેકો આપો છો. હેલો, ગુડ આફ્ટરનૂન. મારું નામ જોશી મન છે. હું સરાઝા આઉટલેટમાંથી કેફેડીમમાંથી આવ્યો છું. આ એક નવું આઉટલેટ છે જે આપણે ઢેબર રોડ પાસે ઓપન થયેલું છે. આ આઉટલેટ ટોટલી ડિફરન્ટ છે. આ આઉટલેટમાં જે કોઈ બી લોકો કામ કરે છે તે કાંઈ ને કાંઈ રોગ છે, જેથી બાય મેન્ટલી કોઈને બોલવામાં તકલીફ છે કે કોઈને સાંભળવામાં તકલીફ છે, તો એવા લોકો માટેનું એક આ આઉટલેટ ઓપન કર્યું છે. જે ઘણી સંસ્થાઓ છે જે આવા છોકરાઓને નાનેથી એડોપ્ટ કરે છે, જેમને મોટા કરે છે. રાઈટ, હવે મોટા કરીને ધ્યાન આપતો એમને કશું જોબ કે ત્યાં તો પોસિબિલિટી બહુ જ ઓછી છે કે એમને જોબ મળવાની કે એવી. તો એમની માટે એક આ નવો બિઝનેસ છે, એક નવો કોન્સેપ્ટ છે કે એ ખુદ પગભર બની શકે, તે આત્મનિર્ભર બની શકે. એમની માટેનું એક આ આઉટલેટ ઓપન કર્યું છે જે સરાઝાના સાથે ટાઈપ કરીને. તો એ રેડી ટુ સેલ આઇટમ્સ અહીંયા એમના હાથો જ તે સેલ કરાવે છે. જેમ કે બ્રેડ્સ છે, જેમ કે કોઈ રેડી ટુ મેક પેસ્ટ્રીઝ છે, કેક છે, જે હાથે જ તે સર્વ કરી શકે, તે સાથે જ પેક કરીને અને કસ્ટમર જોડે ડીલિંગ કરી શકે. તો એ માટેનું એક આઉટલેટ ઓપન કર્યું છે, અને જેથી એમનામાં બી ઇનર મોટિવેશન આવે સેલિંગ કરવાનું, એમને પગભર બનવાનું, અને એક નવી એક્ટિવિટી થાય એમની લાઈફમાં, અને એમને બી આ વર્લ્ડ સાથે જોડાવાનો મોકો મળે. તો એમની માટેનું જ એક આઉટલેટ ઓપન કર્યું છે. તો તમે બધા જરૂરથી વિઝિટ કરજો. થેન્ક યુ ફોર વાઇંગ. એકવાર આ સવન સર છે, આ અંજનભાઈ બક્ષી છે, એવા ડિફરન્ટ ઘણા લોકો છે જે અહીંયા કામ કરે છે, જે આ વસ્તુને બહુ ઇઝીલી હેન્ડલ કરે છે. તો આ જ એક મોટિવ છે, આ જ એક મેસેજ છે સોસાયટીને કે આ વસ્તુમાં તમે જોડાઓ, અને પોસિબલ હોય તો અહીંયા વિઝિટ કરો અને ભય કરો એમના જોડે. તો એમનું બી જે મોટિવેશન છે, એમનું બી જે ઇગરનેસ છે, વર્કિંગ ઇગરનેસ, એ બી વધે અને એ બી ડેવલપ થાય. થેન્ક યુ. આમાં કોઈ વ્યવસાયિક હેતુ નથી, માત્ર એક જ લક્ષ્ય છે, આ સ્પેશિયલ લોકોને પગભર કરવા. તો ચાલો આપણે પણ આ સ્વાદ અને ગૌરવની સફરનો હિસ્સો બનીએ. એકવાર મુલાકાત જરૂર લેજો, કારણ કે અહીંનો સ્વાદ તમારા દિલને સ્પર્શી જશે.